નમસ્કાર। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો કે સુરતની અંદર એક એમ્બ્યુલન્સ સાયરન વગાડતી જઈ રહી હતી અને એની આગળ એક કાર ડ્રાઈવર હતો જે એમ્બ્યુલન્સને સાઈડ જ નહોતો આપતો। આ વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે લોકો આ કાર ડ્રાઈવરને ફિટકાર આપતા હતા કે આને કંઈ સમજ પડે છે કે નહીં, કંઈ એમ્બ્યુલન્સ ઇમરજન્સી માટે હોય છે, કોઈ એક સેકન્ડ માટે કોઈ દર્દીનો જીવ જોખમમાં હોય એના માટે એમ્બ્યુલન્સ સ્પીડમાં જતી હોય છે। તો આ માણસ બિંદાસ આગળ કાર ચલાવ્યા કરતો અને એમ્બ્યુલન્સવાળો હોર્ન વગાડી સાયરન વગાડીને થાકી ગયો, પણ આ માણસ સાઈડ નહોતો આપતો। બીજું કે આ માણસે બીજો બી ગુનો કર્યો કે એ BRTSની અંદર ડ્રાઈવ કરતો હતો। તો એ માણસ જે હતો એની પછી ટ્રાફિક પોલીસે તપાસ કરી અને એને પકડી લીધો છે। તો આના નિયમો શું છે, શું સજા છે, આ બધા વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરતમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો અને એમાં ભેસ્તાનથી ઊન તરફ જતો એક BRTS રૂટ છે, એની ઉપર એક કાર ચાલક કાર ચલાવીને આગળ જઈ રહ્યો હતો અને પાછળ એમ્બ્યુલન્સ સ્પીડમાં આવી રહી હતી અને સાયરન પર સાયરન વગાડતી હતી, પરંતુ આ કાર ડ્રાઈવર સાઈડ જ નહોતો આપતો। એને કારણે એમ્બ્યુલન્સને પહોંચવામાં લગભગ 10 મિનિટ જેટલું મોડું થયું। હવે આ બાબતે 108 એમ્બ્યુલન્સના મેનેજર છે અભિષેક ઠાકર, એણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે 16 તારીખે રાત્રે લગભગ 9:54 વાગે અમારી પર એક ઇમરજન્સી કોલ આવ્યો હતો અને એક દર્દી બેભાન થઈ ગયો હતો। અમારે ઉધના હરિનગરથી 13 કિલોમીટર જવાનું હતું। સામાન્ય રીતે 17 મિનિટ થાય, પરંતુ અમને 26 મિનિટ થઈ ગઈ, કારણ કે આ BRTS રૂટ પર એક કાર ચાલક હતો એ અમને સાઈડ જ નહોતો આપતો। આ તો સદનસીબે આ જે વ્યક્તિ છે એનું મોત થયું એવાના કોઈ સમાચાર સાંભળ્યા નથી આવ્યા, પરંતુ આ એક ગંભીર બેદરકારી છે, કારણ કે લોકોની નૈતિક ફરજ છે કે જ્યારે એમ્બ્યુલન્સ સાયરન વગરથી પસાર થતી હોય ત્યારે એને સાઈડ આપવી દરેક નાગરિકની કાયદાકીય અને નૈતિક ફરજ છે। હવે આ જે આખી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો એટલે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ટ્રાફિક પોલીસે પછી નંબરના આધારે કાર ચાલકને પકડી લીધો છે અને એનું નામ છે મોઇનુદ્દીન મોહમ્મદ ચાંદીવાલા। આ મોઇનુદ્દીનને જ્યારે પોલીસે પકડી લીધો તો એણે એમ કીધું કે મારા બાળકે કારની અંદર મોટેથી મ્યુઝિક સિસ્ટમ મૂકી દીધી હતી, એને કારણે મને અવાજ સંભળાયો નથી। પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે। હવે આના જે નિયમ છે એ નિયમ પણ જાણવા જેવો છે કે ભારતની અંદર મોટર વ્હીકલ એક્ટ 1988 અને એની સાથેના જે સુધારા થયા છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી વાહનોને રસ્તા ઉપર પ્રાથમિકતા આપવી જરૂરી છે, કારણ કે ઇમરજન્સી સેવામાં વિલંબ ન થાય જે જીવન બચાવવા માટે નિર્ણાયક હોઈ શકે છે। કોઈ પણ નાગરિક હોય, મોટે ભાગના લોકોને ખબર જ છે કે જ્યારે રોડ ઉપરથી એમ્બ્યુલન્સ ઇમરજન્સી સાયરન વગાડી જતી હોય તો બધા જ લોકો પોતાનું વાહન સાઈડ ઉપર હટાવી દે। ઇવન ટ્રાફિક જામમાં બી લોકો ફસાયા હોય તો ટ્રાફિક પોલીસ એ બાજુનો બંધ હોય સિગ્નલ તો બી એ બાજુનો એકવાર ટ્રાફિક ચાલુ કરીને એમ્બ્યુલન્સને જવા માટે માર્ગ મોકળો કરી આપવાના બધા જ પ્રયાસ બધા જ લોકો કરતા હોય છે, પણ અમુક એવા માણસો હોય છે જડ જેવા કે જે આવી રીતના એમ્બ્યુલન્સનો રસ્તો અટકાવી દે છે। હવે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે જો તમે એમ્બ્યુલન્સ અથવા ઇમરજન્સી વાહનોને જો તમે સાઈડ ન આપો તો એની અંદર સજામાં એવી જોગવાઈ છે કે તમને 6 મહિનાની કેદ થઈ શકે, 10,000 રૂપિયાનો દંડ થઈ શકે અથવા 6 મહિનાની કેદ અને 10,000 દંડ બંને ભેગી સજા પણ થઈ શકે। અને આ ઇમરજન્સી સેવાને જો તમે રોકી હોય, તમે સાઈડ ન આપી હોય અને એવા સંજોગોની અંદર જો કોઈ દર્દીનું મૃત્યુ થયું હોય તો પછી એ ગંભીર ગુનો બની જાય છે અને એમાં ફોજદારી ગુનો લગાવવામાં આવે છે। હવે બધાને એટલી તો ખબર જ છે
કે એમ્બ્યુલન્સ સાયરન વગાડતી જતી હોય તો એને સાઈડ આપી દેવાની, પરંતુ બીજા પણ એવા વાહનો છે કે જે સાયરન વગાડતા અથવા લાઇટ ચાલુ રાખીને જતા હોય તો એને પણ સાઈડ આપવાની છે. જેમ કે ફાયર બ્રિગેડની ગાડી જતી હોય તો એ ઇમરજન્સી કોઈ જગ્યાએ આગ લાગી હોય તો એને બુઝાવવા પહોંચવાનું હોય છે તો તમારે એને સાઈડ આપી દેવી પડે. કોઈ ઇમરજન્સી કેસ હોય, કોઈ એવી ઘટના બની હોય અને પોલીસની વાહન જો લાલ લાઇટ ગાડી ફેરવતી જતી હોય તો એને પણ રસ્તો આપીને આગળ જવા દેવી પડે. અને કોઈ સંજોગોની અંદર કોઈ કુદરતી આફતો કે એવા સંજોગોની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ જો જતી હોય તો એને પણ રસ્તો આપી દેવાનો. આ કાયદાકીય અને નૈતિક ફરજ છે. તમને એક કિસ્સો પણ યાદ અપાવો કે 4 વર્ષ પહેલાં આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાનપુરથી પાછા આવી રહ્યા હતા, ત્યારે એક એમનો કાફલો હતો એ જઈ રહ્યો હતો અને એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી. તો એમણે પોતાનો કાફલો રોકીને એમ્બ્યુલન્સને પહેલાં જવા દીધી અને એમણે એવો આદેશ બી કર્યો કે કોઈ પણ સંજોગોની અંદર એમ્બ્યુલન્સ રોકાવવી નહીં જોઈએ. તો આ તો બધાની જ ફરજ છે. આ લોકોએ સમજી લેવાની, જે લોકો નથી જાણતા એ લોકોએ સમજી લેવાની જરૂર છે કે એમ્બ્યુલન્સ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એ પોતાના જીવના જોખમે ડ્રાઈવર એટલી સ્પીડે ભગાવે કે દર્દીનું જીવન એકદમ જોખમમાં હોય, એકદમ કટોકટીમાં હોય તો એને ઇમિડિયેટ હોસ્પિટલ એને પહોંચાડવા, એના માટે એમ્બ્યુલન્સ ફટાફટ ભાગતી હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.